વાત કરીએ વિસ્તૃત સમાચારની તો છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓની છેડતી બાદ તંત્ર સક્રિય થયું। વિદ્યાર્થીનીઓ માટે ખાસ ગામમાં એસટી બસ ફાળવવામાં આવી। જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે બસની શરૂઆત કરાવી। બસ મળતા વિદ્યાર્થીનીઓમાં ખુશીનો માહોલ। એસટી બસ ન હોવાથી વિદ્યાર્થીનીઓ ખાનગી વાહનોમાં અવરજવર કરતી હતી। ખાનગી વાહનમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતીની પણ ઘટના સામે આવી હતી, જેને લઈને એસટી બસ મૂકવામાં આવી છે। અને ગામ લોકોની જ્યારે અમે મુલાકાત લીધી, વાલીઓની જ્યારે મુલાકાત લીધી, ત્યારે એમનો એક જ પ્રશ્ન હતો કે સુવિધાના અભાવે આજે આ ઘટના બની છે। બસ શરૂ કરાવવા માટે જ્યારે હું એમને બાંયધરી આપી હતી કે હું 2 કે 3 જ દિવસની અંદર તમને આ બસ ગામની અંદર બસ શરૂ કરાવી દઈશ અને દીકરાઓને શિક્ષણથી વંચિત ન રહે એ માટે આ સુવિધા અમે 3 જ દિવસની અંદર ગઈકાલ સાંજથી આ બસની શરૂઆત થઈ ગઈ છે અને સવારે આજે 9 વાગે નસવાડી ડેપોમાંથી નસવાડી બોડેલી બસ ઉપડશે અને બાળકોને લઈને સાંજે 5 વાગે નસવાડી બોડેલી બસ કોસીદરા મુકામે 5 વાગ્યાથી ઉપડી અને બાળકો એ જ બસમાં ઘરે આવશે।